સુવિચારોની સંજીવની, પ્રેરણાદાયી સુવિચારો, સંક્ષેપ અને સંકલન, શ્રી નવીનભાઈ શાહ. આજે આપણે એક સરસ ટોપિક લેવાના છીએ, ક્ષણે ક્ષણે અમૃત. અને એ અમૃત સંજીવની પુસ્તકમાંથી એની પ્રસ્તાવનામાં શ્રી રાજભાસ્કર સાહેબ સુંદર લખે છે. એ કહે છે, સુવિચાર સંજીવની રૂપ હોય છે. આગળ કહે છે કે તમને બધું ચાલે તો તમે બધે ચાલો. એક કવિ કહે છે કે સુવાક્યમાં જેવું રસ માધુર્ય છે તેવું દ્રાક્ષમાં કે શેરડીમાં તો નથી જ, પણ અમૃતમાંય નથી. સુવાક્યનું રસમાધુર્ય જોઈ અમૃતને એવું શર્મા જેવું લાગ્યું કે તે પૃથ્વી છોડી સ્વર્ગમાં ભાગી ગયું. સુવાક્ય એટલે વિચારવાહક શબ્દ. વિચાર વિના પ્રગતિ શક્ય નથી ને વિચાર વિના સંસ્કૃતિ નિસ્તેજ છે. એટલે વિચારવાહક તરીકે સુવાક્યનું મૂલ્ય અતિ ઘણું છે. ગાઢ અંધકારને વિદારી દે તેવું તેજ કિરણ છે. સુવિચારનો શંખનાદ યુટ્યુબ દ્વારા પ્રસારણની હું રાહ જોઈશ. તો શ્રી રાજભાસ્કર સાહેબ, હવે તમારે રાહ જોવાની જરૂર નથી, અમે હાજર છીએ. તો ચાલો શરૂ કરીએ. क्षणे क्षणे अमृत. बोलकर नहीं दिखाओ क्योंकि लोग सुनना नहीं देखना पसंद करते हैं. हद तो सरहद ने होय, स्नेह तो अनहद જ હોય. પોતાની ક્ષમતા ઉપર શંકા કરીને વ્યક્તિ સફળ થવાની સંભાવના ઘટાડી દે છે. હું છું ને તારી સાથે, કોઈ આટલું કહી દે તો પણ જિંદગી જીવવા માટે કાફી છે. બાળપણમાં બધા એકબીજા સાથે સંતાઈને રમતા હતા. સંતા કુકડી કહેતા હતા અમે એને. પણ હવે ઘણા બધા એકબીજાની સાથે રમીને સંતાઈ જાય છે. આ વળી વિચિત્ર સંતા કુકડી. ઈશ્વર ઘણા સ્વરૂપે આપણને મદદ કરવા આવે છે. માટે ઈશ્વરને શોધવો નહીં, ઓળખવો. સંપત્તિ વારસામાં મળી શકે, પણ ઓળખાણ તો જાતે જ ઊભી કરવી પડે. સમય પર કરેલું દરેક કાર્ય આપણો સમય બદલવાની તાકાત રાખે છે. अगर मेहनत आदत बन जाए तो सफलता भाग्य बन जाती है. પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ. પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ. અશ્રુ એટલે બોલી ના શકાય તેવા શબ્દોનું પ્રતિબિંબ. મદદનું એક વખત પાટિયું લગાવ્યું હતું, શિખામણોનું લગાતાર દાન આવે છે. જો કામ સંતોષકારક રીતે પૂરું થાય તો મહેનતનો થાક યાદ આવતો નથી. સરવાળા કર્યા સૌના ને ખુદને ગણ્યો નહીં. બહુ સરસ છે, આ સાંભળજો ધ્યાનથી. સરવાળા કર્યા સૌના ને ખુદને ગણ્યો નહીં. બધા એવું સમજ્યા કે હું બરાબર ભણ્યો નહીં. આવું આપણને કોઈ અભણ સમજે ને તો સારું, પણ સરવાળા તો સૌના જ કરવા. તસવીરો લેવી જરૂરી છે જીવનમાં, કારણ કે અરીસો વીતેલો સમય નથી બતાવતો. અને છેલ્લે પૈસા આવ્યા પછી માણસો બદલાઈ નથી જતા, પણ ઓળખાઈ જતા હોય છે. તો ચાલો તસવીરો લઈએ, સરવાળા સૌના કરીએ, કામ સંતોષકારક રીતે પૂરું કરીએ, અને મદદનું ખૂબ જ જરૂર હોય તો જ પાટિયું લગાડીએ. આપનો દિવસ
આપનું જીવન મંગલ રહે એ જ શુભકામના સાથે નાસિકથી અમિતનાથ, જય જિનેન્દ્ર.